મા પર અઢળક લેખ લખાય છે, પણ પિતાના છાના ડુસકા ક્યાં કોઈને સંભળાય છે? આજની રચનાનું શીર્ષક છે પિતા. દર્દ પોતાનું સિફતથી છુપાવે છે, પરિવારનું જતન જાત ઘસી નિભાવે છે. કેવી ગજબની રચના છે પ્રભુ તારી આ પિતા. જાતને સળગાવી સૌને અજવાળે છે. દુનિયામાં ક્યાં કશું શીખવા જવાનું છે? મોટિવેશન કે સેમિનારો? બસ પિતાનું જીવન જોઈ લો, જે આખી યુનિવર્સિટીના જ્ઞાનને હંફાવે છે. મા પર અઢળક લેખ લખાય છે, પણ પિતાના છાના ડુસકા ક્યાં કોઈને સંભળાય છે? નિત નવી ફેશન ને પરિવારની નિત નવી ડિમાન્ડ. નિત નવી ફેશન ને પરિવારની નિત નવી ડિમાન્ડ. હજારોના ડ્રેસ ને મોંઘી ડાટ સ્ટાઇલો. હજારોના ડ્રેસ ને મોંઘી ડાટ સ્ટાઇલો, પણ 70% પિતાઓના સાદા શર્ટ નીચે કાણા પડેલી બંડી પરિવારને ક્યાં દેખાય છે? ઘરની ખુશી સાચવવા ટાઢ તડકો બેઠે, મોઢે જેવું નીકળે તેવું હાજર કરતો હોય છે. સૌની વાત માત્ર સાનમાં સમજી જતો હોય છે, પણ એને કોઈ ના સમજે. ઘરમાં કોઈ ના સમજે ત્યારે બંધ બારણે ગુંટાતો હોય છે. પુરુષોમાં બાયપાસનું આજ તો રહસ્ય હોય છે. એટલે જ તો ઘરનો મોભ કાયમ અડીખમ હોય છે. તેને આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તેમણે અવશ્ય કરવી. લાઈક, કોમેન્ટ તથા પરિવારમાં શેર અવશ્ય કરજો. ફરીથી મળીશું એક સુંદર રચના સાથે. નમસ્કાર.